જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 4માં વરસાદી પાણી ભરાવવાથી લોકો પરેશાન। જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં મેઇન બજાર મુખ્ય માર્ગથી પેટા ઢોલરિયા શેરી અંદર પેટા શેરીમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, સાથે અસ્વચ્છતાનો માહોલ પણ સર્જાયો છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા પ્રશ્નના કાયમી નિરાકરણ માટે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। રહેવાસીઓએ તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે। રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। તમે મિત્રો જોઈ શકો જસદણની અંદર મેન બજારની હાલત છે। નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઈ જાતનું ધ્યાન દેતું નથી। તમે જોઈ શકો છો ત્યારે રહીશો કેટલા ભેગા થયા છે અહીંયા, અને એની પરિસ્થિતિ આપણે એને જ પૂછીએ કે કેવી એની પરિસ્થિતિ છે। તો ચાલો આપણે એની પરિસ્થિતિ પૂછીએ। નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી, તો તમને આ નગરપાલિકા શું કહો છો? નગરપાલિકા વાળા કોઈ સામું જ જોતા, અને વર્ષ દિવસથી અમારે આની આ પોઝિશન છે। પાણી ભરાય છે, વરસાદ હોય કે ન હોય અમારે નદીમાં ચાલવાનું રોજ રહેશે। કાયમિક નો પ્રશ્ન આવો નવો જ રહેશે। હા, કાયમિક આવું નવું પાણી ભરેલું, અને વાસ બહુ આવે છે, મચ્છર થાય છે, માખી થાય છે। તો આ નગરપાલિકાની બેદરકારી થઈ એવું થયું ને? હા, પૂરેપૂરી। તમે જોઈ શકો છો આઝાદ મીડિયા લાઈવ તમને બતાવી રહ્યા છે। અત્યારે જસદણથી હું ધર્મેશ ઢોલરિયા, તમને આ અવારનવાર આ લોકો કેટલા ભેગા થયા છે તમે જોઈ શકો છો કે આની જે રોજ છે એ નગરપાલિકા ધ્યાન જ દેતી નથી। તમે સભ્યને કોઈને જાણ કરેલી ખરી નગરપાલિકામાં? હા, એક બે વાર ચેક કરવા આવેલા, પણ આવીને વયા જાય છે, કઈ કરતા નથી, આવીને જોઈને વયા જાય છે। તો આ છે નગરપાલિકાની જસદણની ઘોર બેદરકારી। તમે જોઈ શકો છો આ અવારનવાર આ પરિસ્થિતિ બતાવી દો। તો અત્યારે આઝાદ મીડિયા લાઈવ તમને બતાવી રહી છે જસદણની પરિસ્થિતિ છે। મેન બજારનો રસ્તો છે એ અંદર પેટા શેરી ઢોલરિયા શેરી આવેલી, એની પરિસ્થિતિ આવી છે। એક વર્ષતા કોઈ પણ ધ્યાન દેતું નથી નગરપાલિકામાં। તમે મીડિયા માધ્યમથી જોઈ શકો છો।